આજના સાંસ્કૃતિક કાર્યક્રમનો શુભારંભ કરીએ અને સૌરભની કૃતિને નિહાળીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની, હરે કૃષ્ણ મહારાજની. અચ્યુતમ કેશવમ કૃષ્ણ દામોદર રામાનારાયણમ જાનકી વલ્લભમ. એ જે શિખા છે એનું દર્શન આપણને સૌને કરાવશે. Jai Swaminarayan. My name is Steve. I think quite a few people here know me. I'm delighted to be back at Hindu Lifestyle Seminar. I'm sorry to know it wasn't possible for Swamiji to travel from Ahmedabad, so I have in my prayers for Swamiji and everyone who needs to recover that they should be well speedily. It's nice to be back at this seminar, but I want to tell you 3 things that I have done since the last seminar. I was privileged to go to Ahmedabad in Gujarat, and I could attend the Purani Swami Smriti Motsava, and this was an exceptional event to remember the teaching, wisdom and service of Purani Swami. This was exceptional, but after that I could join, call it Tirth Yatra, a pilgrimage to visit શાંતિ મંત્ર એ સંસ્કૃત ભાષામાં કા શબ્દ છે જે આપને શાંતિ અનુભવવામાં મદદ કરે છે. તે જાદુઈ વાક્યો જેવા છે જે અને આપને મનને શાંત કરે છે અને ખુશ કરે છે. ભદ્રમ કર્ણે વિષ્ણુયામ દેવા ભદ્રમ પશ્યેમાક્ષભીર્યજત્રાઃ સ્થિરૈરङ्गैस्तुष्टुवागुं सस्तनूभिः व्यशेम देवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्तारक्षो वैश्यनेमिः स्वस्ति नो बृहस्पतिर्ददातु. Sarana
रे रे रोल जेने बजला छोटे बंद करे पुकार रे रे रोल समरू प्रगट रूप सुखता रूपम नाम रे रे रोल जेने भोग मालिक देव बजे गजिकाम रे रे रोल जे हरि अक्षर ब्रह्माधार के पास कोई न बल है रे रोल जेने शेष सहस्र मुख गाय निगम ने तीत है रे रोल वर्णो सुंदर रूपनो पजगल चरणे नमि रे रोल नकशिक प्रेम सखीना नाथ हो उन्मानी रे रोल जय स्वामी તો વંદુના પદોનો પાઠ કરે ફરીવાર જોરદાર તાલીઓના નાદથી આ બંને છોકરાઓને વધાવીએ એમના માતા પિતાઓને પણ ધન્યવાદ સુંદર છોગા બાળો છે રણિખ્યા પરીને નટવર સુંદર શ્રી ગણેશા શોભાશી ગૌરે નિખિલા જે કોટિક કામ ગુંથી ગુલાબના રે કંઠે આરોપ્યા મેં હાર કરીને વારના રે ચરણે લાગી વારંવાર અટમે તો આદરે રે બેસવા જાકડયો કરી પ્યાર પૂછા પ્રીત શૂરે પાને સર્વે સમાચાર विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभांगं लक्ष्मीकान्तं कमलनयनं स्वलोकैकनाथम् क्षीर सागर में भगवान नारायण शेषनाग पर शयन कर रहे थे। एक बार प्रभु ने सृष्टि के सर्जन का संकल्प लिया। प्रभु के संकल्प मात्र से उनकी नाभि से एक कमल की उत्पत्ति हुई। प्रभु नारायण की नाभि से निकले हुए कमल में से ब्रह्मा जी उत्पन्न हुए। देखूं तो क्या लिखा है। राज राजेश्वर छत्रपति महाराज श्री रामचंद्र के अश्वमेध यज्ञ का ये अश्व दिग दिगंत में स्वतंत्र भ्रमण के लिए छोड़ा गया है। इसके आगे जो नतमस्तक होगा उसे महाराज रामचंद्र की शरण प्राप्ति होगी और जो દિવ્ય દરબારમાં અને નિહાળીએ અભેસી દરબારનું પ્રેરક જીવન.
થાય છે. અને જે સંસારમાં ઢીલો પહોંચ્યો હોય તો સત્સંગમાં પણ ઢીલો પહોંચવો જ રહે છે. સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ લોધિકાના દરબાર જીજીભાઈને આશીર્વાદ આપતા કહેલું કે તમારે ઘરે તો મુક્ત આત્મા અવતરશે. સ્વામીના આશીર્વાદથી જીજીભાઈને ઘરે દીકરાનો જન્મ તો થયો, પણ કુસંગને રવાડે ચડેલા કુંવરમાં અનેક કુલક્ષણો ઘર થઈ ગયા. સ્વામીના મેળાપથી ધૂળમાં પડેલો હીરો ફરી ચમકી ઉઠે છે. એક વખત ચકલાની જીભનું ફરાળ કરનારો ભરાડી અભિરાજ આજે 6 કલાકનો ધ્યાન કરનારો ભક્ત અભેસી બની ગયો છે. અભેસીને જામનગરના વિવાજાને પોતાના કુંવરના લગ્ન પ્રસંગે પોતાની કચેરીમાં તેડાવ્યા છે. કચેરીમાં મહેફિલ જામી છે અને આ મિજબાનીમાં મારો ખાસ ભેરું અભેષણ કેમ નથી દેખાતો? બાપુ એને સમાચાર તો ભૂગી ગયા છે ને. લાગે છે કે રસ્તામાં આવતા ક્યાં ખોટી થઈ ગયા છે. પણ એના વિના મને તો આ ડાયરો હમનો લાગે છે. આ મહેફિલ પણ તેના વિના કેમ હરું કરો? ખમૈયા કરો બાપુ, ખમૈયા કરો. હમણાં આવવા જોઈએ. આવ મારા કાળજાના કટકા, આવ 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 આવ. હું તો તારી વાઈટું જોઈ જોઈને અડધો થઈ ગયો. હાલ હવે ગળે તો લાગ. બસ બાપુ, બસ આવીને આવી મીઠી નજર રાખતા રહેજો બાપુ. પણ ક્યાં રોકાઈ ગયો તો? તને ખબર છે અહીંયા મારો જીવ ઊંચો નીચો થતો હતો. બાપુ થોડુંક મોડું થયું એની માફી માંગુ છું. એ સાંભળો મારા ભાઈઓ ભાયાતું અને બહેનો સાંભળો. આજે મારા કુંવરના લગ્ન છે અને એ ખુશાલીમાં આજે તમને હંધાઈને નોતરું દીધું હતું. તો મારા બાપલિયા એ હવે કરો શરૂ. એલા રત્ના, આ દારૂની પ્યાલી લઈને માઈને ફરવા. આજ તો મારા કાંડાના કટકાને દારૂથી ગરવી દે. હવે બાપુ લ્યો, બાપુ લ્યો, ખાવા દો આજ તો. આ બીજા દરબારોને આપો. અબે સારા, અમે તો લઈ લીધી છે. તમે લ્યો. ના ભાઈ ના, મારે નથી લેવી. કા હું થયું? લ્યો આજ થોડી ના પડાય ગળા માણા. આજ તો બાપુના મોજની કહું તૂટે છે ને તમે આમ કા કરો? એ રત્ના દે, બાપુને પ્યાલી દે. ના ભાઈ ના, તમારા તમે પીવો, માર ન પીવો. ભાઈ બંધી તો આ જીવની હારે જાય. એ તો પછી પી જાઓ પ્યાલી. બાપુ આ ગળામાં ગુરુ ગોપાળાનંદ સ્વામીની કંઠી બાંધી ભગવાન સ્વામિનારાયણનું નામ આ મુખમાં છે ત્યાં સુધી વાત નહીં બને. કોણ સ્વામિનારાયણ? કોનું સ્વામિનારાયણ? અને ક્યાંનું સ્વામિનારાયણ? મારો સ્વામિનારાયણ, તમારો સ્વામિનારાયણ, અરે આખા જગતનો સ્વામિનારાયણ, પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. મુક્તા સ્વામિનારાયણ લઈ લે આ પ્યાલી. હું 900 પાદરનો ધણી વિભા જામ મોતિયા વાળો મારા ભાયા ભગતસિંહને હુકમ કરું છું કે આ પ્યાલી ઉઠાવો. બાપુ આ તલવાર તમને મારવા નથી બહાર કાઢી, પણ તમને સોંપવા કાઢી છે. લ્યો આ તલવાર અને વાઢી નાખો મારું માથું, પછી ગળામાંથી રેડજો દારૂ.
બાકી જે ગળામાં સ્વામિનારાયણની કંઠ છે તે ગળાની નીચે દારૂનું એક એક ટીપું નહીં ઉતરે. ફાડી નાખો મારું માથું. એક જ ઝાપકે ઉડાવી દઉં તારું માથું, પછી જોઉં છું કે તારા સ્વામિનારાયણ શું કરે છે. કેટલાયના માથા વાળી નાખનાર હાથ કાપે છે કેમ? તલવાર કેમ નથી પડતી? કારણ કે બાપુ, તમારા મુખે જાણે અજાણે સ્વામિનારાયણ ભગવાનનું નામ લેવાનું. અનેકને પાળનાર પોતાના ભક્તિને કેમ મરવા દે? બાપુ, એને શરણે આવો અને આ રંગ રાગ છોડો. મનુષ્ય દેહ મળ્યો છે તો સાર્થક કરી લ્યો. મને માફ કરી જાણીને લઈએ તો શું ન થાય? તો અક્ષરધામની પ્રાપ્તિ થાય બાપુ. બેરું તે તો આજ મારી આંખ ખોલી નાખી. તારી અડગ પેટ જોઈને આજથી હું તને 5 ગામ ભેટમાં આપું છું. હવે દરબારું હાલો દરબારું, આ નિંદાનું બંધ કરી ભગવાન સ્વામિનારાયણને શરણે જાય. હાલો, 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 સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ.